કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પરિણામ પર ખાસ વાતચીત કરી। શક્તિસિંહે કોંગ્રેસના કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે પરિણામ ખૂબ નિરાશાજનક આવ્યા છે। તેમણે કોંગ્રેસના પ્રયત્નોમાં કંઈક ખામી રહી ગઈ હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો। હાર અને જીત થતી રહે છે તેનો શક્તિસિંહે સ્વીકાર કર્યો। કોંગ્રેસ પોતાના સિદ્ધાંતો પર અડીખમ રહેશે તેવું પણ તેમણે નિવેદન કર્યું। हमारे साथ बातचीत करने के लिए कांग्रेस नेता शक्तिसिंह गोहिल हैं। सर, गुजरात और हिमाचल प्रदेश दोनों राज्यों के परिणाम आ चुके हैं। कौन किस स्थिति में है ये अब साफ हो चुका है। एक तरफ जहां गुजरात में बम्पर मेजॉरिटी के साथ इतिहास रचते हुए भारतीय जनता पार्टी सरकार बनाने जा रही है, वहीं पे हिमाचल प्रदेश में भी आप लोग सरकार बनाने जा रहे हैं। तो हिमाचल में कांग्रेस आई है, इसकी ज़्यादा खुशी है या गुजरात में भारतीय कांग्रेस की बुरी गत हुई है ये ज़्यादा गम है आपको? પહેલી વાત તો એ કે અમારા ચૂંટણીના પ્રચાર દરમિયાન અમારા ઉમેદવારોને કોંગ્રેસ પક્ષને ગુજરાતના ઘણા બધા લોકોએ ખૂબ પ્રેમથી સહયોગ આપ્યો, એમનો આભાર માનું છું। અમારા કાર્યકર્તાઓ નિષ્ઠાને પ્રમાણિકતાથી જેમણે પણ મહેનત કરી છે એમનો પણ આભાર માનું છું। હા, જે પરિણામો આવ્યા છે ખૂબ નિરાશાજનક આવ્યા છે। સાચું કહું તો અમારી કોઈની પણ એવી કલ્પના નહોતી કે માત્ર 17 બેઠક પર કોંગ્રેસ સમેટાય એવું કોઈ પરિસ્થિતિ નહોતી લાગતી। છતાં આખરે જનાદેશ છે, લોકોનો નિર્ણય છે। કોઈના પણ ઠીકરા પર ફોડવાના બદલે હું પોતે મારી જવાબદારી પણ સ્વીકારું છું કે કંઈક ને કંઈક અમારી નબળાઈ રહી હશે કે જેથી લોકોના દિલ સુધી પહોંચીએ ને લોકોના વોટ લઈને વધારે બેઠકો કે સત્તા સુધી પહોંચી શકીએ। એ પરિણામ સુધી પહોંચવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ અને એની જવાબદારી કહું છું કે કોઈના પણ કરતાં હું તો કહીશ કે મારી પણ એ જવાબદારી કે અમારા સૌના પ્રયત્નોમાં કંઈક ખામી રહી કે જેથી લોકો સુધી એ વાત અમે નહીં લઈને જઈ શક્યા। પરંતુ રાજકારણમાં કે રમતમાં આપણે એવું કહેવાય છે કે શતરંજ અથવા તો ચોપાટ છે એ રાજકારણના ખેલ જેવી હોય છે। તમે કેટલા સિદ્ધાંત નીતિમત્તાથી ને તમારી મક્કમતાથી લડો છો એ મહત્ત્વનું છે। હાર અને જીત એ તો સમય સાથે થયા કરતી હોય છે। એવું કહેવાય છે કે એક તરફ ધર્મના સાચા અને પ્રમાણિકતાના રસ્તાથી પાંડવો લડતા હતા અને બીજી તરફ કૌરવો હતા જેના પાસે શકુની અને દુર્યોધનનું સંગમ હતું। એ સતત જીતતા હતા અને એ વખતે ધર્મરાજાને યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું હતું કે સતત હાર્યા જ કરો છો, તમે દર દાવ લાગે ને તમે જ હારો છો, સતત હારતા રહ્યો છો ને કૌરવો સતત જીતતા રહે છે। ત્યારે એમણે કહ્યું હતું કે હારથી કોઈ હતાશ થવાની જરૂર નથી અને હાર કે જીત કરતાં સિદ્ધાંતને તમે પકડી રાખો તો ઇતિહાસ એને જોતો હોય છે। મને આનંદ છે કે મારા મોટાભાગના આગેવાનો કાર્યકર્તાઓ એ નીતિમત્તા અને સિદ્ધાંતને નથી છોડ્યું ને અમે પણ એ જ રીતે લડતા રહીશું। ખેર, લોકોના આશીર્વાદ મળે અને ભવિષ્યમાં સત્તા મળે તો જરૂર કેટલાક ગુજરાતીઓ માટેના અધૂરા કામ છે પૂરા થાય। अच्छा, इस पूरे इलेक्शन कैंपेन में जहां भारतीय जनता पार्टी की तरफ से एक स्टेटमेंट जो प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से दिया जाता था वो सब लोगों के सामने है कि उनकी तरफ से कहा जाता था कि आप जितने लोग आए हैं जब लौटना अपने घरों को तो जाके बोलना तुम्हारा नरेंद्र आया था। आप लोगों की तरफ से कहा जाता था कि हम लोग खाट पंचायत कर रहे हैं, साइलेंट कैंपेन कर रहे हैं और इसका परिणाम बहुत अच्छा होगा, सकारात्मक होगा। तो क्या आप लोगों को चूक हो गई या आप लोग खुद किसी कन्फ्यूजन में थे? અમારા કેમ્પેઇનમાં જો તાકાત ન હોત તો પ્રધાનમંત્રીશ્રીએ આટલા દિવસ ત્યાં રોકાવાની જરૂર ન હોય। 35 કિલોમીટરનો રોડ શો કર્યો, એના કારણે કેટલાય લગ્નમાં ન પહોંચ્યા, ફ્લાઇટ ટ્રેન લોકોની ચૂકી, એ બધું એમણે કરવાની જરૂર ના હોય। અમારા કાર્યકર્તાઓએ તાકાતથી એક પરિસ્થિતિ તો પેદા કરી હતી કે જેનાથી પ્રધાનમંત્રીજીએ પણ કહેવામાં આવ્યું કે જો ભ્રમમાં ના રહેતા કોંગ્રેસવાળા ખાટલા પરિષદો કરે છે, લોકોની વચ્ચે જાય છે, એટલે ચૂકો અને લોકોએ સહકાર પણ આપ્યો હતો। હા, એક વાયરલ વિડીયો પણ થયો, ભાજપના જ બે નેતાઓ અંદરો વાત કરતા હતા એનો કે ભાઈ કોંગ્રેસનું તો એક જ નિશાન પંજો છે, આપણા 3 કમળ ચૂંટણી લડે છે।
એક કમળ આપણું કેસરિયું કમળ છે, બીજું કમળ લીલું છે એટલે કે ઓવેસી છે. એ લીલા કમળમાં એટલે કે ઓવેસીના પેનલમાં મત જશે, એનો ફાયદો આપણને જ મળશે. ત્રીજું લાલ કલરનું કમળ એટલે કે કેજરીવાલ છે, એને મત મળશે, એ પણ આપણો જ ફાયદો થશે. અને ઘણી બધી બેઠકો પર તમે જોશો તો એનાલિસિસ કરશો તો જે ટકા મતોમાં બહુ જ ઓછા મળ્યા, એમની માત્ર 5 બેઠકો આવી, પણ કોંગ્રેસના જ્યાં જ્યાં ઉમેદવારોને હરાવવામાં એમના ગયેલા મતો આ બંને એ કોશિશ કરીને એમાં ભારતીય જનતા પાર્ટી, અમે પહેલાંથી જ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી આ ચાલે છે, એમાં સફળ થયા. પણ એમ છતાં હું તો કહીશ કે આ ચૂંટણીમાં લોકો સુધી અમારી વાત નહીં પહોંચાડવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ, અને એની જવાબદારી મારી પણ છે. હું પણ એના માટે એટલો જ જવાબદાર છું, હું જવાબદારીનો સ્વીકાર કરું છું. બીજા પર દોષનો ટોપલો નાખવાથી અથવા તો કારણો સાચા હોય તો પણ હાર મળ્યા પછી એ કારણો રજૂ કરવા એ વ્યાજબી નથી. સિદ્ધાંતથી લડતા રહીશું. લોકોનો વિશ્વાસ આવે અને પરિણામ આવે, કોંગ્રેસ પક્ષ સત્તા મળશે તો સેવાની સાધના કરશે, અને નહીં તો જે અમારો રોલ છે લોકોના મુદ્દા માટે અવાજ ઉઠાવવાનો એ ચાલુ રહેશે. अच्छा सर, जिस प्रधानमंत्री के 50 किलोमीटर के रोड शो को या गली गली घूमने को लेकर के आप लोग मुद्दा बना रहे थे, लेकिन उसका परिणाम तो सामने है ना. लेकिन आप लोग जो साइलेंट कैंपेन या खाट पंचायत की बात कर रहे थे, उसका भी परिणाम सामने है कि 44 लोगों की जमानत जब्त हो गई, 17 सीटों पे आप सिमट गए. बहुत शॉकिंग नहीं लग रहा है? मैं ज़रूर कहता हूँ ये शॉकिंग है हमारे लिए, हमारी पार्टी के लिए ये बिल्कुल आत्ममंथन करने का, चिंतन करने का, नए लोगों को जोड़ने का, और एक हम सबको पूरी तरह से इसके ऊपर चिंतन करने का ज़रूर ये वक्त है कि हमारी 90 में बहुत बुरी पोजीशन रही थी. हम सिर्फ 33 लोग थे, फिर एक रेजिग्नेशन हुआ. आउट ऑफ 182 हम 33 1990 में, जब मैं भी चुनाव जीता था तो उस वक्त हम 33 लोग ही सिर्फ चुनाव जीते थे. आज उनसे भी ऑलमोस्ट हाफ गए, 17 पे हम सिमटे हैं. तो ये चिंताનો વિષય તો અમારા માટે છે જ. कि अब ऐसा कहा जा रहा है कि जब तमाम सारी बातें ओपन आ रही कि रघु शर्मा खुद गुजरात कांग्रेस के प्रभारी नहीं बनना चाह रहे थे, अगर बने भी, काम भी कर रहे थे, तो अशोक गहलोत का जो प्रकरण आया, मोरली वहाँ के कांग्रेसी लोग डाउन हो गए कि जिस कॉन्फिडेंस से उनको लड़ना था उस कॉन्फिडेंस से वो लड़े नहीं, क्योंकि उनको लगता था कि जिस अशोक गहलोत के सहारे पिछले बार के विधानसभा चुनाव में कांग्रेस पार्टी ने इतना अच्छा प्रदर्शन किया, राहुल गांधी लगातार कैंपेन करते रहे, इस बार एक ही कैंपेन किया. तो क्या आपको लगता है कि रघु शर्मा खुद बेमन से थे, या अशोक गहलोत का या राजस्थान जो प्रकरण हुआ उसका सीधा असर जो है कांग्रेसी कार्यकर्ताओं पर पड़ा, और आम पब्लिक भी देख रही है कि जब आपस में ही ये लोग उलझ रहे हैं, उसी के सहारे गुजरात जीतने के लिए आए हैं? આ બધા કારણોનો કોઈ અત્યારે અર્થ રહેતો નથી. પરિણામ નથી મળ્યું એ હકીકત છે. રાહુલ ગાંધીજીએ દેશના હિતને દલના હિતથી ઉપર સમજ્યું, અને એને કહ્યું કે આજ દેશમાં જે રીતે ઝેર ઘોળાય છે, મારા માટે માત્ર સત્તા 2 રાજ્યોમાં લઈ લેવી કે સત્તા એ જ આખરી ધ્યેય નથી. દેશ એ મારા માટે દલના હિતથી ઉપર છે, અને એટલે ભાષા, પ્રાંત, મઝહબ, જાત એ બધાથી ઉપર ઉઠીને ભારત જોડોમાં બધા જ લોકો જોડાય અને આપસી પ્રેમ વધે, એના માટે હું 155 દિવસ સુધી 3500 કિલોમીટર હું ચાલીશ. અને એમની એ યાત્રા ચાલતી હતી. એના વચ્ચે પણ અમે કહ્યું તો એમણે પહેલાં દ્વારકા સંકલ્પ વખતે પણ સમય આપ્યો, અમદાવાદમાં પણ આપ્યો, અને પછી 2 સભાઓ કરી. આ ચોક્કસ હું માનું છું રાહુલ ગાંધીજીએ 2017માં જે યાત્રા કરી હતી, જે સમય આપ્યો હતો, એનો ફાયદો કોંગ્રેસને જરૂર મળ્યો હતો. પરંતુ એ એક અલગ પ્રકારના વ્યક્તિત્વ છે. એમણે કહ્યું કે દેશનું હિત એ એકાદ રાજ્યમાં ચૂંટણીઓમાં સત્તા મળી જાય એટલા કરતાં મોટું છે ને, એટલે એમણે ત્યાં સમય આપ્યો, તો અમારે પણ એનું સન્માન કરવું જોઈએ. उम्मीद है कि गुजरात में आप रिवाइव कर सकते हैं आप लोग, क्योंकि अब आम आदमी पार्टी भी आ गई, पहली बार उसने चुनाव लड़ा, 5 सीटें जीत गई. अब आपका मुकाबला क्या भारतीय जनता पार्टी से होगा या अपना अस्तित्व बचाने को लेकर के होगा, आम आदमी पार्टी से लड़ने को होगा? क्योंकि आम आदमी पार्टी तो अब ये कहना शुरू कर दी कि मेन विपक्ष हम लोग हैं. अब सिंबॉलिक तौर पर कांग्रेस रह गई है गुजरात में. તમે એમ કેમ નથી પૂછતા એમને કે તમારી લેખિત જે જાહેરાત કરી હતી કે 1 સીટ કોંગ્રેસની નહીં આવે અને અમારી 90 ઉપર જવાની છે,
સવાલ એમને કરો ને, આવી હવાબાજી કરનારાઓમાં હું મારો સમય વેડફવા માંગતો નથી. અમારું કામ છે લોક પ્રશ્નો ઉઠાવવાનું, લોકોની સેવાને કામ કરવાનું. એ લોકોના હાથમાં છે પછી આગામી દિવસોમાં શું કરવું તે. मतलब आप वहाँ पर रिवाइव करेगी कांग्रेस, ऐसा आपको उम्मीद है? લોકોના આશીર્વાદ હોય છે અને લોકો નિર્ણય કરતા હોય છે. એટલે કોઈ અહંકાર કરે કે આ પતી ગયા ના નહીં આવે એવું ના થાય. લોકો ઈચ્છે. एक अंतिम सवाल आपसे लेकर के है कि आपको गुजरात और वो हरियाणा कांग्रेस का प्रभारी बनाया गया है. अब आपकी जिम्मेदारी है कि वहाँ पार्टी कैसे लड़े, अच्छे तरीके से लड़े. जिस तरह से राजीव शुक्ला ने हिमाचल का अपना प्रभाव देखा और पार्टी वहाँ पे जीती भी. आने वाले समय में राजस्थान में भी, हरियाणा में भी इलेक्शन है, तो आपको क्या लगता है वहाँ पे कांग्रेस की क्या स्थिति रहेगी? ખૂબ સારી સ્થિતિ રહેશે. ત્યાંના બધા જ નેતાઓ કાર્યકર્તાઓમાં જોશ છે. લોકો પણ ભારતીય જનતા પાર્ટીથી ત્યાં કંટાળ્યા છે. હું મિટિંગ કરીને આવ્યો છું, ખૂબ જોશ છે. પ્રભારીના જવાથી બધું થઈ જતું હોતું નથી. આખરે રાજ્યના કાર્યકર્તાઓ, નેતાઓ અને એ રાજ્યના લોકોનો શું નિર્ણય છે, ત્યાંના રાજ્યના લોકોનો નિર્ણય આજની તારીખે ચૂંટણી થાય તો જેમ હિમાચલમાં કોંગ્રેસની સરકાર જબરજસ્ત બહુમતીથી આવી એવી જ હરિયાણામાં બને એવી પરિસ્થિતિ છે. થેન્ક યુ. शुक्रिया आपको. तो आपने सुना शक्ति सिंह गोहिल को. दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज.